કયું ચેપ્ટર છે? શું નામ છે? તમે પેટર્નની ભાત જોઈ શકો છો? જોઈ શકો તમે પેટર્નની ભાત? કેવી રીતે? ચલો હવે અહીંયા ધ્યાન દો, વાંચું છું. ઈશા, તારું સ્કર્ટ સુંદર છે. તારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે. એણે શું કીધું કે મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે. મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે. તે કેવી રીતે અલગ હતી? નીચેનું જોવો, કેવી રીતના દોરેલી છે પેટર્ન. આ રીતના પેટર્ન બનાવેલી છે. હે, આવું છે બનાવેલું. હવે આ પેટર્નને તમે આગળ વધારો તો આને કઈ રીતના બનાવવી પડે? હવે આ અણીને ક્યાં મૂકવી પડે? આ રીતના બને બીજી પેટર્ન. આવી પેટર્ન બને છે. તો આ તમે પેટર્ન આગળ વધારી એ જોઈ શકાય છે. હવે આગળ તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે. એકવાર બ્લોક ઉપર, પછી નીચે અને આ જ ક્રમમાં તે આગળ વધે છે. આ કેવો નિયમ છે? એકવાર બ્લોક ઉપરની સાઈડ, એકવાર બ્લોક નીચેની સાઈડ. પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલા તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે 1/4 ભાગ જેટલું ફરે છે. કેટલું ફરે છે? 1/4 ભાગ જેટલું ફરે છે. હવે 1/4 ભાગ જેટલું ફરે તો હું આ પેટર્ન બનાવું છું. અહીંયા આ પેટર્ન મેં બનાવી. આ રીતના પેટર્ન આપેલી છે. હવે 1/4 ભાગ ફરે. આ રીતના આપેલું છે. આ રીતના આપેલું હોય 1/4 ભાગ એટલે કેટલું ફરે? એટલું જ. તો આ અણી ક્યાં આવશે? 1/4 ભાગ ફરે એટલે કેટલું ફરે? અડધું નહીં, ચોથો ભાગ. તો આ અણી ફરીને ક્યાં આવી જશે? સાઈડમાં. ક્યાં આવે? આ રીતના પેટર્ન બને. કેવી બને? આ બની પેટર્ન. હવે પાછું શું કીધું છે? દરેક વખતે 1/4 ભાગ જેટલું ફરે. નિયમ એવો છે કે બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળનો કાંટો કેમ ફરે? આમ જ ફરે ને. તો આ 1/4 ભાગ દર વખતે ફરે. પહેલી વાર આ હતું 1/4 ફર્યું. કેટલું ફર્યું? તો અહીંયાથી તે અહીંયા સુધી કઈ પેટર્ન બની? આ. હવે પાછી 1/4 ફરશે તો હજે ક્યાં આવશે? અહીંયાથી કેવું થઈ જશે? આમ બને. હવે હજી 1/4 ફરે તો આ એટલું પાછું ફરશે. તો આ અણી કઈ સાઈડ આવી જશે? આ 1/4 ભાગ જેટલું ફર્યું. ખબર પડી? 1/4 ભાગ કહી તો કેટલું આવે? એટલો ભાગ. કેટલો હોય? લખો 1/4 ભાગ એટલે કેટલો ભાગ ફરવાનું? કેટલો ફેરવવાનો થાય? 1/2. 1/2 ભાગ એટલે કેટલું આવે? 3/4 ભાગ. આ બેને જોડી દો. કેટલું થશે? આ છે એને અહીંયા જોડો તો કેટલું આવે? તો કેટલું? એટલું થાય. તો કેટલું આવશે? ગોળાઈમાંથી એટલે સુધી. અને એક આખો ભાગ કીધો હોય તો એક પૂર્ણ ભાગ. તો કેટલું ફરે? તો કેટલું થાય? આને એક પૂર્ણ ભાગ ફેરવવાનું કહે તો કેવું દેખાશે? આ એક પૂર્ણ ભાગ ફરીને આવું ને આવું દેખાય. કેવું દેખાય?
ગઈ છે. પેટર્નને ફેરવો. શું કીધું છે? આ બ્લોક જુઓ, આપણને એક બ્લોક આપેલો છે, તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે 3 ભિન્ન નિયમો બનાવ્યા છે. કેટલા નિયમો બનાવ્યા છે? કેટલા લખ્યા હતા આપણે અહીંયા? 3 લખ્યા હતા. અને એક ચોથું કયું હતું? પૂર્ણ ભાગ. તેમાંથી બનતી પેટર્ન જુઓ. નિયમ, તેને 1/4 ફેરવતા. 1/4 ફેરવવું હોય તો કેવી દેખાશે? 1/4 બરાબર કેવી દેખાય ફેરવીએ તો? આ રીતના આપેલી છે પેટર્ન. વ્યવસ્થિત તો બહુ નહીં દોરાય, આ રીતના દોરું છું ખાલી. હવે 1/4 ફેરવવાની કીધી છે તો આ પેટર્ન ને કેવી થઈ જશે? આવી થાય છે. હવે હજી 1/4 ફેરવો. ઊભી. કેવી આવે? ઊભી. થઈ ગયું. હજી 1/4 આડી. હવે શું કીધું છે બીજા નિયમમાં? તેને 1/2 ફેરવીને પુનરાવર્તિત કરો. 1/2 ફેરવવાની છે. આજે હું પેટર્ન બનાવું એને કેટલી વાર ફેરવવાની છે? 1/2 એટલે કેટલો ભાગ થાય? તો આને ફેરવો તો કેવી આવશે? ઊંધી. તો આ કેવી રીતના થાય? આમ આવે. ફરીથી હજી 1/2 ફેરવો. કેવું આવે? આના જેવી જ દેખાશે પાછી. થઈ ગયું. હજી 1/2 તો કેવી આવે? આ રીતે આવે ને. જો કે આપણે બરાબર જ છે. આ થયું 1/2 ભાગ. હવે કેટલું કહ્યું છે આપણને? તો કે 3/4 ભાગ ફેરવવાથી. કેટલો ભાગ ફેરવવાનો? આની આ પેટર્નને 3/4 ફેરવીએ આપણે. કેટલો ભાગ ફેરવવાનો છે? અહીંયા હું પેટર્ન દોરું છું. ત્રણ ચતુર્થાંશ ભાગ ફેરવો. આ પેટર્ન કેવી દેખાશે? કોને ખબર પડશે? પહેલી વાર ફેરવીએ એટલું આવશે અને આમ આડું થશે. બીજી વાર ઊભું અને ત્રીજી વાર પાછું. તો આને આમ ફેરવીને ક્યાં લાવવી પડે? અહીંયા સુધી. તો આને આમ ફેરવો તો કેવી રીતે બનશે? આ ક્યાં આવશે? આ સાઈડ આવી જશે. ક્યાં આવી જાય? એક વાર ફેરવો નીચે આવે, બીજી વાર ફેરવો આ સાઈડ આવે, ત્રીજી વાર ફેરવો તો બીજી વાર. જો અહીંયા હું દોરું 1/2 ફેરવો એટલે આ છે આવું છે. 1/2 ફેરવો તો કેવું દેખાશે? આમ આવી જાય. હવે આ 1/4 ફેર્યું. હવે 1/2 ફરીથી આ રીતે તો આમ આવે. તો હવે કેમ આવશે 1/4 એટલે? આ લાઈન ક્યાં આવી જશે? ઉપરની સાઈડ. થયું 1/4. હવે ફરીથી આને 3/4. 3/4 અહીંયા આવ્યું. હવે 3/4 એક વાર, બે વાર. તો કઈ રીતના દેખાશે? 3 વાર ફેરવો એટલે એક વાર ફેરવો આ લાઈન ઊભી આવે, બીજી વાર આડી, ત્રીજી વાર કઈ સાઈડ આવે? આ બાજુ. થયું? ચલો હવે શું કીધું છે? મહાવરો. તેના પછી શું આવશે? દોરેલું છે બધાને? કોઈને દોરેલું નહીં હોય? દોરેલું છે? જો અહીંયા ધ્યાન દો. પહેલું અહીંયા આપું કરેલું છે. આ રીતના દોરેલું છે. હવે પેટર્ન આગળ વધારવી છે. અહીંયા જો ક્રોસમાં લાઈન હતી, થોડી ખસીને કેવી થઈ? ફરીથી થોડી ખસીને આડી. તો હવે કેવી આવશે?
હવે કેટલી આવશે? થોડી ખસીને પાછી કેમ આવશે? બરાબર. ચલો દોરી નાખો જેને દોર્યું નહીં એ. હજી ખમો આપણે 3 જોડે કરીને પછી દોરીએ. બીજું શું આપેલું છે બીજામાં? પહેલા આ રીતે n આપ્યો છે, પછી z, પછી તો હવે શું આવશે? પછી હવે ત્રીજું ઉપરની સાઈડ આપેલું છે. ત્રીજું શું કીધું છે? આ રીતે ત્રિકોણ આપેલું છે. અહીંયા કેટલા છે? 1 અને ઉપર કેટલા છે? ઉપર કેટલા આપ્યા છે? 4. હવે એ પેટર્ન આગળ વધી અને કેવી બને છે? તો અહીંયા 0 1 આપેલું છે. અહીંયા કેટલા આપ્યા છે? અહીંયાથી આ ખૂણા ઉપર ગઈ. હવે આ ખૂણેથી પાછી ક્યાં આવશે? આ રીતે અહીંયા આવી. હવે કઈ રીતના આવશે કયો? પાછું ક્યાં આવે? તો અહીંયા 0 અને 4. હવે જી થઈ ગયું. પેટર્ન આગળ વધારી. ત્યાર પછીનું ચોથું ડી કેવી રીતના આપેલું છે આપણને? દેખાય છે બધાને? ચલો પહેલા 3 કરી નાખો પછી ચોથું કરાવું. જેને બાકી છે એ દોરો. તારામાં જોવા દે. બીજા અવાજ નહીં. બીજાનો અવાજ ના આવવો જોઈએ. ત્યાર પછી ચોથું પછી કયું છે? ડી. અને આ ડી એક તમારે કેમાં કરવાનું? હોમવર્કમાં. પ્રશ્ન નંબર એમાં બીજો શું કીધું છે? આ પેટર્ન જુઓ. કઈ પેટર્ન આપેલી છે આપણને? તો કે પહેલા કયું આપેલું છે? એમાં F, પછી થોડો ક્રોસ F, પછી હજી થોડો ક્રોસમાં. કઈ રીતે આવે? થયું? તો હવે નીચે તમને આ રીતના આપેલું છે તો આમાંથી કયો F આવશે? આને કેવો થઈ જશે? તો એમાં ટીક કરી દો. જે આ F આવતું હોય આ જવાબ છે એમાં ટીક કરો. નીચે 3 F આપેલા છે એમાં આ દોરી દો અને નીચે ટીક કરી દો. બી. બી માં L. અહીંયા ધ્યાન દો. બી માં એક L આપ્યો છે, પછી આ રીતે આપ્યું છે. તો હવે ત્રીજો કઈ રીતે થશે? L. હવે થોડો ખસેડો, પછી બરાબર થઈ ગયા. એટલા હજી થોડો ખસેડીએ તો કેમ આવશે? હવે પાછો સીધો, પછી ક્રોસ. થયા? જેટલા આવે એટલા બનાવી દેવાના. એમાં સી. સી માં શું આપેલું છે? પી આપેલો છે આ રીતે. આ તમારે હોમવર્કમાં શેમાં આવશે? ત્યાર પછી પ્રશ્ન એમાં ને એમાં ત્રીજો શું કીધું છે? નીચે આપેલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે. દરેક પેટર્ન માટેનો નિયમ લખો. આ નિયમનો ઉપયોગ કરો અને લાલ લીટીની જમણી બાજુએ આપેલ પેટર્નમાંથી હવે પછી શું આવશે તે નક્કી કરો. તેના પર ખરાની નિશાની કરો. અહીંયા તમને આપેલું છે આ 3 આપેલા છે. પહેલું,
બીજું ત્રીજું. હવે આને ફેરવતા આ બેમાંથી કયું આવશે એના ઉપર તમારે ખરાની નિશાની કરવાની અને નિયમ લખવાનો. કયો નિયમ છે એ લખવાનો છે. જો પેલું હું દોરું છું પ્રશ્ન 3 નું, એમાં ત્રીજાનો એમાં દોરું છું હું. હવે આને ફેરવવાથી કયું આવશે? જો ઊભું હતું થોડું ફેરવ્યું, આને થોડું ફેરવ્યું ક્રોસમાંથી, આને થોડું ફેરવો તો કઈ રીતના આવે? તો આમાં બેમાંથી કયું આવશે? પહેલું આવશે કે બીજું? તો બીજા ઉપર કેવું કરવાનું? હા, નિયમ કયો આવશે? કોણ કહેશે મને? અહીંયા તમારે નિયમ લખવાનો. શું આવશે? દરેક સમય 45 અંશનો ખૂણો, 45 અંશના ખૂણા જેટલું 45 અંશના ખૂણા જેટલું શું કરે છે? પરિભ્રમણ કરે છે. 45 અંશ ઘડિયાળની દિશામાં ફરે છે. કેટલા કરે છે? 45 અંશ. આને શું વચાય? અંશ. સીધું હતું થોડું ક્રોસમાં થયું. હાવ જો આ રીતના થઈ ગયું હોત તો એટલામાંથી આ રીતના ખૂણો બને. આ કેટલાનો બને? 90 અંશનો. 90 ના 2 ભાગ પાડો વચ્ચેથી તો કેટલાનું બન્યું? 45 નો. તો આ કેટલું ફરે છે? 45 અંશ જેટલું. ત્યાર પછીનો બી અને સી આ બંને તમારે કેમાં કરવાના છે? શેમાં કરવાના? બી, સી અને ડી પણ છે એટલે 3 એ 3 તમારે હોમવર્કમાં કરવાના. ત્યાર પછી પેટર્ન જુઓ. શું કીધું છે? નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો તથા તેને સુધારો. અહીંયા તમને પેટર્નો આપેલી છે. પહેલા ઉપરની સાઈડ મીંડું, પછી નીચેની સાઈડ. તો કેટલું પરિભ્રમણ કરે છે? 1/2 જેટલું. તો હવે આમાંથી એક સરખી હોય એવી કઈ છે? પહેલા કઈ રીતના આવે? આ રીતે છે, પછી આ રીતે, ફરીથી, પછી હવે કઈ રીતના આવશે? ઊભી આવે ને આ રીતે, પછી શું? ઊભી છે ઈ શું આવે છે? જો છેલ્લી 3 કઈ આપેલી છે? ત્રણેયમાં સરખી છે. તો એમાંથી ત્રણેયમાં જે વચ્ચે છે એ કઈ આવશે? આ 3માં જે વચ્ચે છે એ વચ્ચેની ખોટી. તો એના ઉપર શું કરવાનું તમારે? ખોટું કરો. ચલો ખોટું કરો. ત્યાર પછી બી અને સી જાતે કરવાનું તમારે. બી, સી અને ડી 3 એ 3 ખબર પડશે ને? હવે શું કીધું છે? જાદુઈ ચોરસ. શું કીધું છે? તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે? ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. ચોરસ આપેલું છે એક આપણને. આ રીતના ચોરસ આપેલું છે. એમાં નંબર આપી દીધેલા છે. અહીંયા 49 આપ્યા છે, 47 અને અહીંયા 46. હવે શું નિયમ છે સાંભળો. અહીંયા કેટલા છે? 52. હવે શું કીધું છે? બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 કેટલી સંખ્યા લેવાની છે? 46 થી 54.
સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરવાનો. અને કેટલી એનો નિયમ શું છે? દરેકની હારની સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? 100 ને સરવાળો કેટલો થવો જોઈએ? શું કરવાનું? હવે એવું કીધું છે 46 થી 54 સુધીની સંખ્યા લેવાની. પણ કઈ સંખ્યા? આમાં તમે 46 આવ્યા છે તો આ ખાનામાં આમાં અને આમાં 46 ના આવવા જોઈએ. સંખ્યા કઈ કઈ લેવાની છે? 46 થી 54 સુધીની. હવે અહીંયા આપણને બે સંખ્યા આપી દીધી છે. કઈ કઈ આપી છે? 52 અને 47. આ બેનો સરવાળો કરો તો કેટલા આવે? તો કે 2 ને 7 અહીંયા 9, 5 ને 4 કેટલા આવ્યા? 99. આ બેનો સરવાળો આવ્યો 99. આપણે આખી હારનો સરવાળો કેટલો કરવાનો છે? 150. તો આમાં કેટલા ઘટે? તો શું કરવાનું? 150 માઈનસ 99. 0 માંથી 9 જાય, અહીંયા થયા 4, અહીંયા થયા 10. 10 માંથી 9 જાય તો 1. 4 માંથી 9 જશે તો અહીંયાથી 10 કો, અહીંયા 0, અહીંયા 14. 14 માંથી 9 જાય તો કેટલા વધે? 5. તો અહીંયા કેટલા મૂકવા પડે? 51. હવે આપણને બીજા બે ખાના મળી ગયા. હવે ઊભી હરોળનો સરવાળો કરવાનો. તો આ બેનો સરવાળો કેટલો થાય? 6 ને 1 7, 5 ને 4 ને 5 9, 97 આવ્યા. હવે અહીંયા કેટલા બાકી રહેશે 150 માં કરવાના? તો શું કરવાનું? 150 માઈનસ 97. અહીંયાથી 10 કો, અહીંયા થયા 4, અહીંયા થયા 10. 10 માંથી 7 જાય તો કેટલા વધે? 3. 4 માંથી 9 જાય નહીં તો અહીંયાથી 10 કો, અહીંયા 0, અહીંયા 14. 14 માંથી 9 જાય તો કેટલો જવાબ આવ્યો? 53. ત્યાં 53 મૂક્યા. હવે ફરીથી આ બે ખાનાનો આપણને મળી જશે. તો 3 અને 9 કેટલા થાય? 53 વત્તા 49. તો 9 અને 3 ને 9 12. 12 નો બગડો વધી 5 ને 6, 6 ને 4 તો કેટલો આવ્યા? તો હવે શું કરવાનું? 150 માઈનસ 102. 0 માંથી 2 જાય, અહીંયાથી 10 કો, અહીંયા 4, અહીંયા 10. 10 માંથી 2 જાય તો 4 ના 0, 1 માંથી 1 જાય તો જવાબ કેટલો આવ્યો? અહીંયા કેટલા મૂકું? હવે બે ખાના ફરી